પારડીનગરના તાડફળિયામાં રાત્રિના સમયે એક ખેડૂતની વાડીમાં દીપડો ઘૂસી ગયો હતો અને મકાનની પાછળના ભાગે બાંધેલ બકરી પર હુમલો કરતા જાગી ગયેલા ખેડૂતે લાઇટ પાડતા જ દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જંગલી દીપડો શિકારની શોધમાં ગુરુવારની રાત્રિના પારડીનગરના તાડફળિયામાં રહેતા અશોકભાઈ બાલુભાઈ પટેલ ખેડૂતના વાડીમાં રાત્રિના શિકારની શોધમાં દીપડો આવી પહોંચ્યો હતો અને મકાનના પાછળના ભાગે ઢોર માટે બનાવેલ કાઢામાં 12 વર્ષની બકરી પર તરાપ મારી બકરીને ઘસેડીને લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ બકરીનો અવાજ આવતાની સાથે જ અશોકભાઈ જાગી ઉઠ્યા હતા અને ઘરના પાછળના ભાગની લાઇટ ચાલુ કરતાની સાથે જ શિકાર પકડેલ બકરીને છોડીને દીપડો ભાગી ગયો હતો અને દીપડો હવે શહેર તરફ આવી ચડતા લોકોમાં ભય ઉઠ્યો છે અને આવી ચડેલ દીપડાના મસ્ત મોટા પંજાના નિશાન પણ સ્પષ્ટ એ જંગલ વિભાગને જાણ કરી હતી, જે આવી પહોંચી હતી, પરંતુ પારડી તાલુકામાં દીપડાને પકડવા માટે પાંજરુની સગવડ ન હોવાને કારણે જંગલ વિભાગના અધિકારીઓએ નાના પોઢા જંગલ વિભાગની કચેરીમાંથી પારડીમાં મોડી સાંજે 7 કલાકે વન વિભાગના અધિકારીઓને લઈને આવ્યા હતા, જ્યારે દીપડાએ બકરીને ગંભીર રીતે ઈજા પહોંચાડી ગળાના ભાગે, પગ તેમજ પીઠના ભાગે લોહી લુહાણ કરી દીધી હતી અને બકરી હાલ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। પશુ ચિકિત્સકના તબીબ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, જેઓએ પ્રાથમિક સારવાર કરી હતી। બકરીને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા, ત્યારે જંગલ છોડી દીપડો શહેર તરફ શિકારની શોધમાં આવી ચડતા સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ રહ્યો છે। બકરીને ગળામાં પકડી ગયો ને ખેંચી અમે દરવાજો ખોલ્યો એટલે તરત ભાગી ગયો અને પગના નિશાનેના અમે રૂબરૂ જોયા બધા અને ગળામાં એને ઘા પડેલા છે। કેટલા કે આવેલા ને શું કોણ આવેલો હતો? રાતના 1:30 વાગે 31 અને એ દીપડો જ હતો। હા, કેવી રીતે ખબર પડી તમને દીપડો? એ ફોરેસ્ટવાળાએ અમે સંકેત આપ્યો, જે ફોરેસ્ટવાળાએ બી જ સંકેત આપ્યો કે એ જ છે એમ। પછી ફોરેસ્ટવાળાએ પાંજરા માટે શું કીધું? પાંજરા માટે એ લોકો એમને કીધું કે અમે નાના પોંડાથી મોકલાવી આપીએ એમ કે, પણ મેં 2 વાર ફોન કર્યો તે લોકો હજુ આવ્યા નહીં। પછી આ બાબતે કઈ ઢોરના ડોક્ટરને બતાવ્યું? હા, ગોહિલભાઈને ફોન કરીને બતાવ્યું ને ભાઈ આવ્યા, ઇન્જેક્શન મારી ગયા 3 અને ટ્યુબ આવી। બકરી પર કા હુમલો કર્યો હતો? ગળામાં। શું કર્યું હતું? ગળામાં એને 2 ભાગ અને પગના ભાગમાં ડાપો માર્યો। અત્યારે એની હાલત કેવી છે બકરી? અત્યારે એની હાલત એકદમ ગંભીર છે। કેટલા રૂપિયાની અંદાજે બકરીની કિંમત હોય? 8,000 રૂપિયાની ખરી। તો હવે આપણે સરકારે શું ધ્યાન દોરવા છે? આવા અત્યારે નગર સુધી હવે દીપડા લોકો આવવા લાગ્યા છે, દીપડા જેવા જાનવરો, તો એનો કોઈ આગળ કાર્યવાહી ફોરેસ્ટ ઓફિસરોએ કરવી જોઈએ। અમે જાણ કરી છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નહીં એની। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।